ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યાં વર્ષમાં ગણીને ફિલ્મો આવતી હતી, પણ હવે સમય બદલાયો છે અને એક્ટરો પણ. મતલબ કે ગુજ્જુ સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયાએ આ વર્ષમાં 3 ગુજરાતી ફિલ્મો આપી હેટ્રિક પૂરી કરી છે. પહેલા બુશર્ટ ટી શર્ટથી ધૂમ મચાવી, બાકી રહેલી કસર બચ્ચુભાઈએ પૂરી પણ કરી. એન્ડ નાવ હું અને તું, હેટ્રિક ડન. પણ બુશર્ટ ટી શર્ટે અને બચ્ચુભાઈએ જે દબદબો જમાવેલો એમની ફિલ્મનો એટલો દમ છે આ ફિલ્મમાં? ચલો જોઈએ. એ પહેલા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, તો ફિલ્મી પ્લેસ પર મળશે તમને ઓલ ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ અને અપડેટ. ગુજ્જુભાઈ આઈ મીન કે સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના અભિનયથી, પોતાના નાટકોથી એક અલગ જ ફેન બેઝ બનાવેલો છે. લોકો તેમના નામથી ફિલ્મ જોવા જતા હોય છે. ફિલ્મ કેવી છે, ફિલ્મની સ્ટોરી શું છે, ડાયલોગ્સ કેવા છે, કોઈ જ ફરક નથી પડતો. પણ હવે ગુજરાતી ફિલ્મો જોવા વાળો વર્ગ વધ્યો છે. જ્યાં બોલિવૂડ ફિલ્મ જવાન થિયેટરને સ્ટેડિયમમાં બદલી રહી છે, બધા જ રેકોર્ડ બ્રેક કરી રહી છે, છતાં પણ 3 એકાએ પોતાની જગ્યા બનાવેલી છે. એન્ડ નાઉ 3rd વીકમાં પણ સક્સેસફુલી રન કરી રહી છે. ગુજ્જુભાઈ મતલબ કે ગુજરાતી ગોડઝિલાએ 3 એકાને ટક્કર આપી કે? અને એક મોટો સવાલ એ પણ છે કે એમની આ વર્ષે જ આવેલી 2 ફિલ્મો જેટલો ક્રેઝ આ ફિલ્મમાં રહેશે? તો હું અને તું એક રોલર કોસ્ટર કોમેડી ડ્રામા છે. બેઝિક પ્લોટ લઈએ તો બાપ અને દીકરા બંનેને પ્રેમ થાય છે અને બંને એક જ સમય પર ડબલ વેડિંગનો પ્લાન કરે છે. મતલબ કે એકી સાથે 2 લક્ષ્મી ઘરમાં આવશે. બટ ટ્વિસ્ટ ઓફ ધ સ્ટોરી બાપ અને દીકરાની ગર્લફ્રેન્ડ માં દીકરી નીકળે છે. બસ આ ધમાલ સાથે પૂરી ફિલ્મ છે. કોણ કરશે લગ્ન અને કોણ કરશે ત્યાગ, બધું જ હું નહીં કહું, તમારે ફિલ્મ જોવી પડશે. પણ એ ટ્વિસ્ટ સાથે જે રોલર કોસ્ટર અપડાઉન્સ છે એ કેવા છે એ જરૂર કહી. તો સ્ટોરી સારી છે, ન્યૂ નથી, પણ ગુજ્જુભાઈ સાથે ઓલ્ડ ને પણ અલગ રીતે જોવાની મજા અલગ છે. ડાયલોગ્સ થોડા નિરાશ કરે છે, કારણ કે ગુજ્જુભાઈને તેમના પંચ લાઇનથી જ લોકો પસંદ કરે છે, જે અહીંયા મિસિંગ લાગે છે. સ્ટોરી વોઝ ગુડ, બટ તેને પ્રેઝન્ટ કરવામાં ક્યાંક તો કમી લાગે છે. મતલબ કે ઓડિયન્સને સ્ટોરીમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે પ્રોપર કન્વિન્સિંગ નહીં લાગે. સોંગ પણ ઠીકઠાક છે, બટ તેને ઇગ્નોર કરી શકાય એવું છે. બસ કોમેડી અને સિચ્યુએશન ધમાલ પર ધ્યાન આપો તો ફિલ્મ ફૂલ એન્ટરટેન કરશે. એન્ડ ઓફ ધ ગુજ્જુભાઈ ફિલ્મ ઇમોશન અને કોમેડીથી લોકોને ખુશ જરૂર કરશે. છતાં પણ જોઈએ કેવો રિસ્પોન્સ મળે છે. જેમ કે મેં પહેલા કીધું, ગુજ્જુભાઈના ફેન્સને કોઈ જ ફરક નથી પડતો ફિલ્મ સારી છે કે નહીં. એમના માટે ગુજ્જુભાઈનું નામ કાફી છે થિયેટર પહોંચવા. સો લેટ્સ હોપ કે ફિલ્મને સારો રિસ્પોન્સ મળે. એન્ડ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.